કે ગુજરાતી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર પૂર્વ વિસ્તારના સૌથી મોટા આદ્યશક્તિ ગરબા, જે પૂર્વ વિસ્તારની અંદર જૂના અને જાણીતા ગરબા છે, નોન કોમર્શિયલ ગરબા છે, જે લોકોના આનંદ પ્રમોદ તેમજ માતાજીના સાધના માટે કરવામાં આવે છે। ખેલૈયાઓના પ્રોત્સાહિત કરવા માટે સંચાલક મંડળ દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી 100 જેટલા ખેલૈયાઓને ઇનામ સ્વરૂપ પારિતોષિક આપવામાં આવે છે, જે દર વર્ષની જેમ આપવામાં આવશે। આદ્યશક્તિ ગરબાની અંદર રોજના 35,000 કરતાં વધારે ખેલૈયાઓ ભાતીગળ વેશભૂષા સાથે ગરબાના તાલે ઝૂમશે। તમામ ખેલૈયાઓના મનમાં તથા ચહેરા ઉપર માતાજીના શ્રેષ્ઠ સાધના કર્યાનો અહેસાસ અનુભવે છે। છેલ્લા 10 વર્ષથી સચિન ત્રિવેદી ગરબાના ખેલૈયાના ગરબાના તાલે રમાડે છે। સચિન ત્રિવેદી મધુરકંઠ વડોદરાના પ્રખ્યાત નામ ગાયક કલાકાર છે, જે પૈકીના તેમના ગવાયેલા ગરબા સાંભળવાનો આનંદ મેળવવા તથા તાલે ઝૂમવાનો સુનેરો આનંદ છે। હાલ આજવા ચોકડી કમલાનગર પંડિત દીનદયાળ હોલની પાસે 5 લાખ કરતાં વધારે સમથળ મેદાનમાં આયોજક દ્વારા ગરબાનું આયોજન કરાયેલ છે, જે વ્યવસ્થાથી ખેલૈયાઓ તેમજ દર્શકો ગરબાનો આનંદ મેળવશે અને સાધના પણ મેળવશે, જે આયોજક મુકેશ ભરવાડ, સહ આયોજક પ્રવીણ મકવાણા દ્વારા આયોજિત કરાયા છે। બ્યુરો રિપોર્ટ હરીશ આહિરે, વડોદરા। મુકેશભાઈ, આપનો પરિચય અને આ ગરબા થઈ રહ્યા છે એના વિશે। મારું નામ મુકેશ ભરવાડ છે। આદ્યશક્તિ ગરબા પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા છે। છેલ્લા 10 વર્ષથી આ આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છે। આદ્યશક્તિ ગરબાની એક ખાસ વિશેષતા એવી છે કે આદ્યશક્તિ ગરબાની અંદર રોજે રોજ ઇનામ આપવામાં આવતા હોય છે। એ પણ 1, 2, 3, 4 નહીં, પણ 50, 50, 100 ઇનામ રોજે રોજ આપવામાં આવતા હોય છે ને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઇનામો પણ આપતા હોઈએ છે। બીજું, પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી। આ માત્ર ને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે, જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજદીકમાં એક સારું આયોજન આપી શકીએ, એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય। એક જ હેતુ માટે આદ્યશક્તિ ગરબા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ મારી માતા બહેનો અને ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો રમવા આવે છે। તે સૌનો આપણી મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।